પોગી ગયા ખાડી પડતા પડતા પછી પૂછ ક્યાં છે? ના એટલી ગાડી જો અહીં પાર્કિંગ થાય છે. સાયકલ મને હાથ ઉપર ક્રેન જા મકાન તોડ નાખ્યું. જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? મજામાં ને? જો કે આપણા વિડીયો જોતા હોય બધા મજામાં જ હોય. આ તમને એમ થતું છે કે આજ ઈશાની અજય શરૂઆત કરે છે. ઈશા વહી ગઈ છે ગામડે અને ઘર છે ને આજ અમારું આખું સૂનું સૂનું, કેમ કે 3 સભ્ય વહી ગયા. અમારે 2 મિશ્રી અને દેવાંશ એ હૈદ બારા બોલકા છે અને મમ્મી પણ જો કમ્પ્લીટ થઈ ગઈ છે. રાધે રાધે, જય શ્રી કૃષ્ણ. કેમ લાગે મમ્મી? સૂનું સૂનું લાગે છે ને? અરે હાવ ઘર ખાલી 4 જણા નથી એમાં. હા, મા પપ્પા નથી. હા, એમ લાગે ઘરમાં કોઈ છે જ નહીં. એમાં દેવાંશ ખાલી એક હોય ને તો એમ લાગે ઘરમાં બધા છે. ઉપર તો કોઈ નહીં. ઉપર કોઈ નહીં. દેવાય ઘડીક આવે ને જાય, આવે ને જાય, આવે ને જાય. હા. એના એમ લાગે કોઈ છે જ નહીં. હાથે બેસ પણ તો એમ લાગે. હા, હાલો. હાલો મમ્મી. વરસાદ પાછો ચાલુ થયો છે રોજની જેમ. આજ રાંધણ સેટ છે હા, તો કેમ કાંઈક બનાવ્યું નથી કાલે? એ રાંધણ ચટણી હાજર બનાવવાનું હોય. એવું છે ઠેક. હવે આપણને ખબર નહોતી આ લોસો થઈ ગયો. મેં કીધું કેમ કાંઈ બનાવ્યો થઈ ગયો? રાંધણ સેટના દિવસે સાંજે બનાવવાનું. હા, કાલે આઈટમ છે. કાલે કુલરે હોતે હોય ને, કુલર મને બહુ ભાવે. અને ચાલો હવે આપણે મસ્ત મજાનો તમને બધાને એક સુવિચાર દઈ દેવી. ને આજે છે ને આપણા વિડીયોમાં તમે બન્યા રહેજો. આજે વિડીયોમાં તમને મજા આવશે ને એવું બધું તમને હું એન્ટિક બતાવી. અને હું તમને જે ક્રેન ઊંધી પડી છે ને એનો તમને મસ્ત એક સીન બતાવીશ. જો હું ત્યાં જઈશ તો લગભગ તો જવાનો જ છું. એટલે આનો મસ્ત મને કોને સુવિચાર કહી દઉં. જેણે પોતાનો સમય ખરાબ જોયો છે ને એ વ્યક્તિ કોઈ દિવસ બીજાનું ખરાબ નહીં કરે. સરસ, મસ્ત સુવિચાર બોલી ગયેલી. ને આ સુવિચાર રોજ છે ને મમ્મી પાસેથી હું લઉં ને ક્યારેક ગોતીએ એવું બધું કરીએ. અને ચાલો હવે આપણે ખાતે જ આવી. 10 વાગી ગયા છે ઓલરેડી અને ઈશાની બધા પહોંચી ગયા છે. હજી ફોન નથી આવ્યો. ફોન આવ્યો મમ્મી? મારામાં નથી આવ્યો એટલે હજી નહીં પહોંચ્યા હોય. કોને ખબર, આવ્યો નથી ફોન. લગભગ પોગી ગયા છે કાં પોગી ગયા છે તો હુતા છે, ખબર નથી. હવે જોઈએ ને. ચાલો આપણે હવે નીકળીએ ફટાફટી, કેમ કે આજ ઘણું બધું કામ છે. બધું કામ પતાવી અને જેને ખબર હતું એટલે સુરતમાં ઓલી ક્રેન પડી હતી ને એ ક્રેન અમે કાલે જોઈ હતી, પણ કાલે મેં શૂટ નહોતું લીધું. એમાં એવું હતું કે રાતનો સમય હતો એટલે ક્રેન ખતરનાક પડી હતી. કેટલો વજન હશે, બહુ ખતરનાક હોય. જો આપણા ઘરે આવી ગયા છીએ. મમ્મી છે ને રોટલાનું, મમ્મી એનું શાક બનાવે. મમ્મી રોટલાનું શાક બનાવે છે. રોટલાનું રોટલીનું શાક બનાવે છે મમ્મી. હાલો હવે અમે નીકળવી છે ને ઈશારે મસ્તિકનો પ્રેન્ક કરી નાખું છું. તારે ફોન આવે તારે કહેવાનું નહીં એમ કે એ નથી આવતો એને ખાતે રજા આપી નથી એમ. ભૂલાઈ ન થયો. હવે આપણે ઈશારે પ્રેન્ક કરવી છે. ઈશાને હું ફોન કરું છું. ચાલ આપણે ફોન કરી દેવી. શું કહે છે જોવી આપણે. હાલો, જય શ્રી કૃષ્ણ. શું કરો છો? દેવાંશ શું કરે છે? હવે સાંભળે એક લોસો થઈ ગયો છે. તું વ્લોગ બનાવવાનું ચાલુ રાખજે. હું જઈને યારે સિમ કાર્ડ હું લઈ આવ્યો છું નવું. રોજના ડેટા આવશે 10 GB. રેડી? રોજના 10 GB ડેટા આવશે. એટલે તું વ્લોગ બનાવવાનું ચાલુ રાખજે આજે સવારથી નથી. એટલે તું જઈ પોગી જાય ને, જઈએ ટિકિટ લખાઈ નાખી. જઈ સાંજે બેસે છે. કાલે સવારમાં પોગે ને એટલે તું મને સવારમાં છે ને એ સિમ કાર્ડ ચડાવીને સિમ કાર્ડ સવાર થાય ને ચાલુ થઈ જાય. સિમ કાર્ડ લઈ આવ્યો છું. નહીં હવે એમાં ઓલો ખાતું તૂટે એમ છે. નકર પછી હવે 5-6 GB ડેટા થાય. ગમે એમાં મોકલજે હાલશે, પણ ડોક્યુમેન્ટ કરજે. ટેલિગ્રામમાં મોકલ તો ડોક્યુમેન્ટ નહીં કરવા પડે. ફોન કપાઈ ગયો, ભૂલથી ફોન કપાઈ ગયો છે પાછું. અને તું કેટલી તારીખે પાછી બેસી? શું પાછી બેને ઓલાને ધ્યાન રાખજે. રિટર્નમાં કોઈ હારે હથવારો છે કે? રાટ આવવા વાળા છે. આ અમારા નવા કપડા પેડા નથી પેડા. એ તો ઈચ્છા કેમ મને પેલા એ તો ભૂલાઈ ગયું હાવ. પણ બીજા કઈ પેડા છે?
3-4 જોડી જ નાખ્યા છે. કયા કયા નાખ્યા? મારા હારા હારા નથી નાખ્યા ને મારે જે પહેરવા છે. હવે રોરો ફેરીમાં 2 વ્હીલ લઈને જઈએ છીએ. જો આપણે નીકળવી છે બી તો આપણે હવે બધાને મળી લેવી. ચાલો મમ્મી આવજે. જય શ્રી જય શ્રી કૃષ્ણ કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. ગાડી શાંતિથી આવે. ગાડી શાંતિથી ને ચાલશે. હાલો રોરો ફેરીમાં શાંતિ છે. ને પિંકુ રાતે 3 વાગે ગઈ હતી પાર્લરમાં. સવારે 8 વાગે આવીને પમદી પાર્લર કંઈક ઓર્ડર હતો પમદી ગઈ હતી. કાલનો પમદી ગઈ હતી. કાલે ગઈ હતી ને આજે ગઈ હતી. સોરી મને પમદી યાદ આવી ગયું. ચાલો આવજો બધા. જય શ્રી કૃષ્ણ. હાલો ને આપણે નીચે જઈને બાને મળી લઈએ. ચાલો પછી આપણે નીકળીએ. હા રેનકોટ પહેરી લેવાનો છે. જય શ્રી કૃષ્ણ. હાલો હવે જાવી. આવજો વેલા આવજો. ફોરો છે ને ઘરમાં 5 સભ્ય ઘરે નથી કહેતા. સહી. હવે હું 5મો ન થયો. તું 5 માં તાર પપ્પા 100 એ 3 ગયા. મારા પપ્પા 4 ને હું 5મો. 4 રહ્યા. તમે 4 રહ્યા. 4 હાલો હા આવજો. ચાલો હવે આપણે નીકળીને હવે આપણે ત્યાં જઈને તમને મળીએ. ટાઈગર મને હાથ ઉપર સાથે જાવલી ક્રેન જા મકાન તોડ નાખ્યું. એ બોલા પણ તાકો પલટી મારી ગયું સમજો. એ ક્રેન છે હે? આંગળીથી ભાંગી ગઈ છે એટલે એ તો મને ખબર છે ભાઈ. જો આપણે રોરો ફેરીમાં પહોંચી ગયા છીએ ને એટલી ગાડીઓ અહીં પાર્કિંગ થઈ છે. આપણે પહેલી વાર રોરો ફેરીમાં આવી. કેટલા સમયથી આપણે જવાનું આ વખતે ત્યાં આવ્યો ને અમારા શાળા લીધે છે. સુંદર તમારો સુંદર બહુ સારો જો હું તમને કહેતો હતો ને આમ જો મને જોવા તે ટ્રક આવે તો ભલે કેવું બોલે. ઠેર લગીને દરિયો દેખાય. જો 2 વ્હીલ 4 વ્હીલનું બધાનું પાર્કિંગ છે. 2 વ્હીલ 4 વ્હીલ બધું પાર્કિંગ. નાસ્તો આવી ગયો છે ને સુંદર ને ભૂખ બહુ લાગી ગઈ હતી. કયું ને પત્તા ઠોકતો હતો તમે લઈ આવો કે હું લઈ આવું. પણ એ લેવાનું ગયું ખાલી માન ખાતો હતો. લેવા મને મોકલ્યો. આપણે લઈ આવ્યા. હજી એને છે ને દાંત વાળ દેવો છે ખબર આવી. હવે ખાવાનું તો કહી દેજે. જો ભાભીનો વિડીયો કોલ આવી ગયો છે. હવન છે ગજબ. રોદ આવે છે ને સહી કે રોદ આવે. હાલો પવન બહુ ને બહુ પવન છે. પવન જેટલો ગજબ છે ને એની વાત જ પવન છે. બોલાભાઈ ઉપર ખાવાનું લઈને આવ્યા છે. એને ખાવું કે ઉભું રહેવું ખબર નથી પડતી. તો તમે ઝૂમ કરી મજા જેવી આવે છે. મજા આવે છે. અવાજ નહીં આવે કેમ કે અહીંયા છે ને પવનનો જેટલો અવાજ આવે છે.
નથી રાખી શકતા. ના આ એન્જિન હોય ને એવું લાગે છે. જો આ લાગે છે ને એવું આમાંથી બેમાં તો આ અને આ બે આ એન્જિનનો ભાગ છે એવું લાગે છે. તમને અવાજ નહીં આવે પણ થોડુંક સહન કરી લેજો. ને આ શું છે એ નથી ખબર પડતી. આ મોટું આ શું છે હવે આને નથી ખબર આપણને શું છે એ. અને પહેલો આગળનો ભાગ છે. જો આ મારા સુંદરની પસંદ બહુ ઊંચી છે. જો તમારા સુંદરની પસંદ બહુ ઊંચી છે. મેં જીરું સોડા લેવાનું મોકલ્યો હતો ને એ આ સોડા લેવા પાલટી કહેવાય ને જમીનની આવક ઊંચી કહેવાય એટલે દેહમાં જાય છે ને એટલે કેવીક છે મસ્ત છે બીજી હાજી બધા બોટલની સોડા વેન કરતા સોડામાં ફરક છે ને ક્વોલિટી સારી કે તો 60 રૂપિયા 2 લીટર આવે ને 60 નું ખાલી એટલું આવે. જા આ જો ઇમરજન્સી લેન્ડિંગ માટે બોટ છે. નાઇટનો નજારો આપણે ઉપર ટેરિસ પર જઈએ. મારા ભાઈને ભૂખ લાગી ગઈ છે અને એકલા માટે ખાવા ઊભી રાખી છે મેં ગાડી સ્પેશિયલ. મારે કાંઈ ખાવા નથી ને પાલતાણામાં આપણે ઊભા રહી ગયા છીએ મલ્હારમાં. ને આને ભૂખ લાગી છે કે હવે આપણે ઘરે નથી મહેનત કરાવી કોઈને એટલે હું બહારનું ખાઈ લેવું સાસું ને પૂછું નહીં તો કાંઈ ખાવાય થોડું ઊભું રહેવાય. રોદા ખાધા ને ધરાઈ જતા ખાવા થોડું ઊભું રહેવાય. અને એક બહુ જોરદાર ગેમ થઈ ગઈ છે. હું તમને ઘરે જઈને બધાને કહું. સુરતમાં 1.5 આવે ને એટલી તો અહીંયા ખાલી ક્વોન્ટિટી છે સિંગલની. હો આ જો આ પેપર અહીંયા મગાવ્યું છે આપણે 1 નંબર પેપર છે. કોઈ પણ પાલતાના રોડ ઉપર આવો ને તો છે ને આ મલ્હાર છે ને મલ્હાર ઢોસા ચાઇનીઝ ત્યાં ઊભું રહેવાનું. આ સુરત જેવો ટેસ્ટ છે. ગરમ મસાલો એમાં ઓછું છે ને આ 1 નંબર વસ્તુ બનાવી છે બહુ મસ્ત સુરત જેવો. એટલે અહીંયા આવો તો અહીંયા ઊભા રહેવાનું મજા આવે એવું છે ખાવાનું. મને સારું લાગ્યું એટલે મેં રિવ્યૂ આપ્યા. કેમ છે સારું છે ને? તમે નહોતા આવવાના ને કેવા છે બે પાકીના એટલે ફોન તમે બંધ કરી દીધો હતો. તું પાકો બહુ છે હું બસમાં છું ગાડી લઈને આવ્યા બે એવા કેવી મને ગોળી પાઈ છે કાંઈ ગજબની. મને કે હું ખાતે શું ઢોસા ખાવ છું હાડા કેમ ગાડી એમ પોગી ગયા ગાડી પડતા પછી ક્યાં છે અત્યારે તમે ના પાડતા હતા ને રાતે નહીં આવું. હા તે રાતે રસ્તો નો દેખાતો હું તો ઘમઘમો જાતો ગયા લઈ જાય કાબુ ખોલી હતી ગાડી પડતા પછી પણ ગાડીમાં પંખો વળી ગયો છે. હવે એ હરકો કરાવવાનો સવારમાં. ગાડી પડી નથી તોય પંખો વળી ગયો પૂછે ને બધા જ મને હાલ તો ખરો. આ બે ના ફોન બંધ આવે ને એટલે મને જઈ થોડોક ડાઉટ જાતો હતો. એની પટ્ટી હજી બાંધી છે રિટર્ન જવા રાખજે આવડી પેન વ્યો છે. તો આ બે છે ને આપણને છે ને અત્યારે ગોળી પાઈને અત્યારે આવ્યા છે. મને ખોટું કીધું કે એમ આવી છે હું નથી આવતો. પછી મને શું કે કરશે 11:30 ફોન આવ્યો મને કે હું બહુ ભૂખ લાગી છે ને તો ઢોસા ખાવશું. તો મેં પેલા ખોટું શું બોલતા હતા સવારની ફોન કરી દીધી ને તો ફોન બંધ કરી દીધો હતો એને કારણ કે એને મને સરપ્રાઈઝ આપી હતી એટલે આ ઓછા નથી પીવડાઈ દીધી મને તો જો અત્યારે ફોન કરો એટલે પેલા કે નિરાળીને ફોન કરવાનો એને ફોન કર્યો કે નહીં હાસો માને હાલો આપણે નાઈટ ડ્રેસ પહેરી લીધી ને હાવ કમ્પ્લીટ થાકી ગયા છે. પડતા બેસ્યા એ આપણા ભાઈ
પાછા મને શું કીધું ખબર છે 11:30 કે ખાતા વાળા રંધા ન થાય પી અને મારે સવારમાં હાલે ઉઠીને જવાનું છે હું ત્યાં ઢોસા ખાઈને ઘરે જાઉં મેં કાંઈ વાંધો નહીં હાલો સુઈ જાય છું મેં કીધું તો ચાલો આપણે હવે આવ્યા છે ચાલો હવે કાલે મળીશું નવા બ્લોગ સાથે નવા ટોપિક સાથે જ્યાં સુધી બાય બાય જય શ્રી કૃષ્ણ